બાપો બાપો મતલબીઓથી ભર્યો છે સંસાર ને જરા નજર ફેરવી લો નહીં એક વાર એ મતલબીઓથી ભર્યો છે સંસાર જરા નજર ફેરવી લો નહીં એક વાર જ્યારે જિંદગી નચાવે એ જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે મતલબીઓથી ભર્યો છે આ સંસાર જરા નજર ફેરવી લ્યો ને એક વાર આપણા જ આપણી પથારી ફેરવે છે નકર બીજાને ક્યાં ખબર છે કે આપણી પથારી ક્યાં છે ભાઈ એ જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે મારું મારું કહેવા વાળા મારું કરી જાય છે જૂઠા જાણીતા ઈ તો ઓલી ફરી જાય છે ઓ મારું મારું કહેવા વાળા મારું કરી જાય છે જૂઠા જાણીતા ઈ તો બોલી ફરી જાય છે જીવ તો દાખલો જોઈ લો ને મારો પ્રેમ કરો તો થોડો કરજો રે વિચાર જ્યારે જિંદગી નચાવે એ જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે અમારા મલુનભાઈ એની ફરમાઈશ છે ત્યારે મુને લાડ રે લડાવતી કહી યશોદાનો જાયો જો કારણ કે માથી મોટું કોઈ નહીં ભલે હોય જડ ધડ કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ મારી અંબા આગળ આલિયા એવું એક સરસ મજાનું મા વિશેનું ગીત છે ત્યારે એક લાઈન મુને લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો રો માતારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મુને છાયો એ તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મને છાયો અને અમારા ઘણા બધા મિત્રોની ઘણા બધા બહેનોની પણ મને હમણાં પાછળ ગયા ત્યારે અમારા બહેનની ફરમાઈશ હતી એક સરસ મજાનું ટી સિરીઝમાંથી મારું માતાજી મોગલમાનો ભાવ આવ્યો હતો ત્યારે એ આઈ હાચું મવતર છે મારું રે આઈ હાચું મવતર છે મારું રે એ વાલા અમે મોગલ છોરું રે એ મારી માતા કહે એટલું કરું રે મારી મોગલ કહે એટલું કરું રે એ વાલા અમે માંગલ છોરું રે એ હૈયા ન ધબકારે નામ માનું લેતા મોગલની મોજમાં કાયમ રહેતા વાલા અમે માંગલ છોરું રે જય મોગલ એ આવશે આવશે રે મઢડાથી સોનલવેલી આવે આવે યાર એ આયલિયા
ઉકેલ છે વેળિયા વાળી માડી ભીડું બધી ભાંગશે આવશે આવશે રે મઢડાથી સોનલ વેલિયા આવે આવે મારા પરમ મિત્ર મારા પિનાકીનભાઈ ની પણ એક ફરમાઈશ છે ભાઈ જો કે પહેલા રાઉન્ડમાં ગાઈ નાખી અમારા ગાર્ડન ગ્રુપમાંથી પિનાકીનભાઈ આવ્યા છે ત્યાં આગળ આવનારી 27 તારીખે આપણે એરિયો કયો છે ભાઈ અડાજણ હા ગાર્ડન ગ્રુપ જ્યારે ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે ભવ્યાથી ભવ્ય ત્યારે આવનારી તારીખ 27/9 છે ને હા 27/9 ના રોજ હું આવી રહ્યો છું હા અમારા હર્ષભાઈ પિનાકીનભાઈ ખૂબ ગયા વખતે પણ હું જતો અને આ વખતે પણ 27 તારીખે હું આવી રહ્યો છું ત્યારે મારા પિનાકીનભાઈની એક ફરમાઈશ છે દાદા ભોળિયાનાથની જોકે પહેલા રાઉન્ડમાં ગાઈ નાખ્યો પણ એ સોમનાથની સાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે જય સોમનાથ જિંદગી જનત હશે રે મોઢા પર સ્માઈલ હશે જિંદગી જનત હશે રે મોઢા પર સ્માઈલ લોકોની લાઈન હશે લાઈન હશે લાઈન 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 હશે લાઈન લાઈન લોકોની લાઈન હશે રે મારે ટાઈમ નહીં નહીં સોમનાથની સાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે અને છેલ્લે મોગલ નો હોય મેળો એ માઈ તર વેડો જય મોગલ જય મોગલ છે ભાઈ આહા તો ડટો લઈને હા સત દેવીદાસ અમર દેવીદાસ સત વાલા સત યાર હું તમારું નામ શું રાખ્યા છે ઓહો હો જીગર જીગર છે ભાઈ એના પછી જીગર એ હારી છે જોવો તમે જીગરભાઈ હવે ઉડાડી નાખો ને આપણે હા કારણ કે એમાં જીગર રાખવી પડશે ને આપણે એટલે મોગલ નો હોય મેળો એ માઈ તર વધાવો યાર આની દાતારીને એ ભાઈ સાંભળે મોકલા તું તો પણ લડી લેવું વધાવો અમારા જીગરભાઈ ને 500 થી વધારે છે યાર હમણાં બધી ઉડાડી નાખું કારણ કે એનું નામ જ જીગર મોગલ નો હોય મેળો એ માઈ તર મોગલ નો હોય પાર હેડો મોગલ નો હોય મેળો મેળો એ માંગલ નો હોય મેળો એ માઈ તર વેડો મોગલ નો હોય મેળો એ માઈ તર વેડો જીગરભાઈ તમારી કઈ ફરમાઈશ હતી હા જીગાભાઈ નું ગીત સાંભળવું ને જીગાભાઈ નું એક તમને મસ્ત ટોપ લેવલ નું ગીત સાંભળો યાર પછી બેને સાંભળાવશે અપેક્ષા બેને ખૂબ આનંદ કરે વધાવો તાળી યાર તમારા સુરતનું ઘરેણું છે અમારા જીગરભાઈની જિગ્નેશભાઈના એક ગીતની ફરમાઈશ છે એક મા બાપનું ગીત બહુ સારું ગાયું છે જિગ્નેશભાઈ સાંભળ્યું ને તમે જીગરભાઈ મા બાપથી મોટું વા દુનિયામાં કોઈ નથી એ આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કારણ કે આ દુનિયામાં આ વાત તમે ધ્યાનથી સાંભળજો ભાઈ તમારા જીવનમાં જીવતરમાં આ ગ્રહણ કરી લેજો આ વાત મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી સાહેબ નિસ્વાર્થ પ્રેમ છે મા બાપનો જિંદગીમાં કોઈ દી તમારા મા બાપની વિરુદ્ધ હાલીને કોઈ કાર્ય ન કરતા સાહેબ કારણ કે આપણે નાના હોય બાળક આ ખોળામાં બાળક છે બેનના આટલી ઉંમરના હોય ને ત્યારે આપણી મા હોય ને આપણી માતા આપણી મા એ આપણને કેડમાં તેડે કડમાં શું લેવા કે બેટા હું મારા જીવનમાં હું જેટલું જોઈ શકું છું મારી દ્રષ્ટિથી એટલું તું જો આ મા કહે છે અને બાપુજી હોય ને આપણા પિતાશ્રી એ આપણને ખંભે તેડે શું લેવા કે બેટા મારા જીવનમાં જેટલું હું નથી સુખ જોઈ શક્યો એથી વધુ તું જો સાહેબ આ મા બાપની એના સંતાન પ્રત્યેની હાવ નિસ્વાર્થ પ્રેમ છે સાહેબ તમને હાવ 100% કહી દઉં કે સાવ નિસ્વાર્થ પ્રેમ જો આ દુનિયામાં તમને કોઈ કરશે તો તમારા માતા પિતા સિવાય કોઈ નહીં કરે આ જ્યાં લખવું એને લખી લેજો યાર